આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નસવાડીના કાડકોચ ગામે મોબાઈલ નેટવર્ક સમસ્યાથી યુવાનો ગ્રામજનો હેરાન થયા છે। ચૂંટણી બહિષ્કારની તેઓ ચીમકી પણ ઉચ્ચારી છે અને આંદોલન કરવાનું મન પણ બનાવ્યું છે। 1000ની વસ્તી ધરાવતા ગામમાં નેટવર્ક નથી, જે સમસ્યાથી હેરાન થયા છે। ગામના યુવાનો ભેગા થઈ મોબાઈલ નેટ સમસ્યાની આપવીતી મીડિયા સમક્ષ જણાવી છે કે હર ઘરમાં 3-4 ફોન છે અને ટોટલ રિચાર્જ તમે જાણતા જ હશો કે જીઓના રિચાર્જ આજે કેટલા મોંઘા થઈ ગયા છે। તો બધાના રિચાર્જો વેસ્ટ જાય છે, કારણ કે 1.5 GB 2 GB જે આવે છે પૂરેપૂરું વપરાતું નથી, બિલકુલ સર્ફિંગ જ થાય છે। તો આ પ્રશ્નને તમે વાચા લો, કારણ કે આ અમને ખરેખર નુકસાન જ છે। કંપનીવાળાઓએ આજે પોતપોતાના મન ફાવે એ પ્રમાણે ભાવ વધારી દીધા છે। જ્યારે ફાવે તો તમે પૈસા લો છો તો સુવિધા કેમ નથી આપતા? સુવિધા તમારે આપવી જ જોઈએ। ખરેખર અમે તમને પૈસા ચૂકવીએ છીએ તો અમારો હક બને છે કે તમે સુવિધા આપો। તો જલ્દીમાં જલ્દી અમારો આ સોલ્યુશન આવશે, નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માગે, પછી અમે આંદોલન બી કરીશું, પછી ચૂંટણી બહિષ્કાર કરીશું। લાગતા વળગતા નેતાઓને બી જણાવીએ કે અમારા ગામમાં તમને એન્ટ્રી તક નહીં આપીએ। બરાબર, સહેમત છો બધા? સહેમત છે। તો અમારું વહેલી તકે ધ્યાન દોરો અને આ સોલ્યુશન નહીં સોલ્વ થાય તો અમે ખરેખર બધા જ અમારા યુવાનો ભેગા થયા છે, ગામને એક કરીશું અને ચૂંટણી બહિષ્કારથી માંડીને બધા જ અમે આયોજન કરવાના છે। તો અમારું એક જ નિવેદન છે કે અમારું આ સોલ્યુશન આવે નેટવર્કનું। કે અમારા ગામમાં આજે લગભગ આમ સમજો ને વર્ષ થઈ ગયું, ફેબ્રુઆરીમાં થી ચાલુ છે। અમારા ગામમાં નેટવર્કનો બહુ પ્રોબ્લેમ છે, નેટવર્ક આવતું જ નથી। સમસ્યા અમારી એ છે અને નેટવર્કના કારણે બહુ બધા પ્રોબ્લેમ થાય છે। અમુક જણને જે કંઈક સામાજિક કારણો બી હોય એ બી નહીં થઈ શકતા। પછી બીજું કે અમારા કોઈ ગામમાં બીમાર થઈ ગયું હોય કે ઇમરજન્સી હોય તો બી કોન્ટેક્ટ કરવા માટે અમારે બહુ તકલીફ પડે છે। 108 ને કોન્ટેક્ટ કરવો હોય તો અમારે 1 કિલોમીટર ચાલીને ગામની બહાર જવું પડે છે, કારણ કે અહીંયા નેટવર્કનો બહુ ઇસ્યુ છે। અમારે બિલકુલ જ નેટવર્ક આવતું નથી। એટલે અમે આજે ગામ લોકો અને અમારા જે બધા છે અમારા મિત્રો અને ગામ લોકો છે એ બધા અમે ભેગા થયા છે એના માટે। તો સરકારના નિવેદન છે કે પછી જે કર્મચારી છે નેટવર્ક વાળા છે એમને અમે એ વિનંતી કરીએ છીએ કે અમારો આ પ્રોબ્લેમ સોલ્વ કરે।